સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરતા જિલ્લાભરમાં ભવ્ય ઉજવણી, ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આતશબાજી તેમજ મોં કરાવ્યું મીઠું। આબુ પાલનપુર હાઈવે ઉપર કાર ચાલકે વૃદ્ધને લીધા અડફેટે, વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત। થરાદમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં અજાણ્યા યુવકે લગાવી મોતની છલાંગ, નગરપાલિકાની ફાયર વિભાગની ટીમે મૃતદેહને કાઢ્યો બહાર। ડીસામાં માતાજીની આસ્થાના ભાગરૂપે નીકળે છે ઠાકોર સમાજની ભવ્ય શોભાયાત્રા। 100 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ શરીર ઉપર ચાબુકના મારવામાં આવે છે ચાબકા। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા છે, જેને લઈને દેશવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો છે। ઠેર ઠેર ફટાકડા ફોડી, આતશબાજી કરી, મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। ત્યારે ડીસા બગીચા સર્કલ પાસે પણ શહેર અને તાલુકા ભાજપ દ્વારા ફટાકડા ફોડી આતશબાજી કરી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। આ પ્રસંગે વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, જિલ્લા ભાજપ મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, ભાજપ શહેર પ્રમુખ રમેશભાઈ દિલવાડિયા, તાલુકા ભાજપ પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા, ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે સહિત શહેરના મહામંત્રીઓ અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી। આજે આપણા ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વાર શપથ લેવા આજે શપથ ગ્રહણ કર્યું છે એમને, અને ભારતીય જનતા પાર્ટી એનડીએની સરકાર આજે ત્રીજી વાર ભાજપના શાસન પર આજે વિકાસની ગતિએ આગળ વધશે એ સંદર્ભે આજે ભારતીય જનતા પાર્ટી ડીસા શહેર વતી આજે ફટાકડા ફોડી અને નરેન્દ્રભાઈને શુભેચ્છા પાઠવી અને વિકસિત ભારત સાથે આ નરેન્દ્રભાઈ મોદીનું શાસન 5 વર્ષ એનડીએ સરકાર સાથે સુશાસન સાથે અને વિકસિત ભારત સાથે આગળ વધે એવી શુભેચ્છાઓ સાથે આ ભારતીય જનતા પાર્ટી અભિનંદન આપે છે। ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વાર ગત રાત્રે બિરાજમાન થયા છે અને તેમને શપથ ગ્રહણ કર્યા હતા। તેને લઈ ભારતભરમાં ભાજપ દ્વારા ઉત્સવ રૂપે મનાવવામાં આવી રહ્યો છે। શહેરોમાં તેમજ ગામડાઓમાં આતશબાજી કરવામાં આવી હતી, તેમજ અંબાજી ખાતે ભાજપના કાર્યકર્તાઓ એકઠા થઈ આતશબાજી કરી હતી, તેમજ બધાને મોં મીઠું કરાવી ઉજવણી કરી હતી। ડીસા શહેરમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા રામચરિત માનસ આધારિત પારિવારિક મૂલ્યો વિષય ઉપર સનાતન હિન્દુ ધર્મને ઉજાગર કરતા પારાયણ પર્વની પૂર્ણાહુતિ પ્રસંગે કાર્યકર અભિવાદન સમારોહ યોજાયો હતો।
BAPS સ્વામિનારાયણ સત્સંગ મંડળ ડીસા દ્વારા ડીસાના ટીસીડી ફાર્મ મેદાન ખાતે તારીખ 4 જૂનથી 9 જૂન સુધી રામચરિત માનસ આધારિત પારિવારિક મૂલ્યો સમજાવતું અને સમગ્ર હિન્દુ ધર્મને ઉજાગર કરતું પારાયણ પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વ્યાસપીઠ ઉપરથી મુખ્ય વક્તા તરીકે ઇન્ટરનેશનલ વક્તા પૂજ્ય જ્ઞાનનયન સ્વામી પારિવારિક એકતાના મૂલ્યો સમજાવ્યા હતા. આ પર્વના અંતિમ દિવસે અભિવાદન વક્તા તરીકે BAPS સત્સંગ પ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલય અમદાવાદના પૂજ્ય વિવેક મુનિ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. BAPS સ્વામિનારાયણ સંસ્થા એ સંસ્થા છે જે સનાતન ધર્મની જાગૃતિ માટે હંમેશા તત્પર રહેતી હોય છે, જેમાં સંસ્થા દ્વારા પર્વની પૂર્ણાહુતિ પ્રસંગે ડીસા શહેર 50 વર્ષમાં પહેલીવાર કાર્યકર સુવર્ણ મહોત્સવ 12,000 હરિભક્તો વચ્ચે ખૂબ જ ભવ્યતાથી ઉજવ્યો હતો. આ મહોત્સવમાં એવા કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું જેઓ સનાતન ધર્મની રક્ષા માટે સમાજમાંથી વહેમ, વ્યસન અને કુસંગ જેવા દૂષણોને દૂર કરવામાં હંમેશા તત્પર રહેતા હોય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ઉત્તમ પ્રિયદાસજી તથા સાધુ નિત્ય સેવાદાસજી દ્વારા સમગ્ર આયોજનનું સંચાલન કરવામાં આવ્યું હતું. BAPS સ્વામિનારાયણ સંસ્થા 162 પ્રકારની અલગ અલગ પ્રવૃત્તિ દ્વારા સમાજમાં સંપ, સુખ ભાવ અને એકતા બનાવી રાખવા માટે હંમેશા તત્પર રહે છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું આબુ પાલનપુર હાઈવે ઉપર કાર ચાલકે વૃદ્ધને લીધા અડફેટે, વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત. થરાદમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં અજાણ્યા યુવકે લગાવી મોતની છલાંગ. નગરપાલિકાની ફાયર વિભાગની ટીમે મૃતદેહને કાઢ્યો બહાર. ડીસામાં માતાજીની આસ્થાના ભાગરૂપે નીકળે છે ઠાકોર સમાજની ભવ્ય શોભાયાત્રા. 100 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ શરીર ઉપર ચાબુકના મારવામાં આવે છે ચાબકા. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગ નો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. MSc CA and IT MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. વેલકમ ટુ ધ ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ. Well equipped infrastructure, qualified faculties, well resourced library, updated computer lab, fully Wi-Fi campus. ફોરેન યુનિવર્સિટી સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ. રત્ન કલાકારો માટે સારા સમાચાર. બેંગ્લોરની હીરાની કંપની ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાના રત્ન કલાકારો માટે લાવી ઘર આંગણે રોજગારની નવી તક. હીરા ઉદ્યોગના રત્ન કલાકારો માટે ફૂલ ટાઈમ કામ મળશે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ગઢ, ચંડીસર, ભાટસણ અને જૂના ડીસા માટે જોઈએ છે અનુભવી રત્ન કલાકારો. તો આજે જ સંપર્ક કરો વી ડાઇમ એક્સપોર્ટ LLP, ત્રીજા માળે, કોજી ટાવરની પાછળ, જાંગીડ કોમ્પ્લેક્સ, ઢુંડિયાવાડી રોડ, પાલનપુર. અંકિત ભટ્ટ, મોબાઈલ નંબર 8104 95706. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે.
પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, અમીરગઢના ગંગાસાગર પાટિયા પાસે નેશનલ હાઈવે ઉપર રાજસ્થાન તરફથી આવતી એક ગાડીએ રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને ટક્કર મારતા વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બનાવના પગલે અમીરગઢ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આબુ પાલનપુર નેશનલ હાઈવે ઉપર અમીરગઢના ગંગાસાગર પાટિયા પાસે એક વૃદ્ધ રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમય દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી એક ગાડી ચાલકે વૃદ્ધને અડફેટે લીધા હતા, જેથી વૃદ્ધ ફંગોળાઈ રોડ ઉપર પટકાયા હતા, જેના પગલે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી વૃદ્ધનું ઘટના સ્થળ ઉપર જ મોત થયું હતું. આ અકસ્માતના કારણે હાઈવે ઉપર લોકોના ટોળા એકઠા થયા હતા. બનાવની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરતા અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. વૃદ્ધના મૃતદેહને અમીરગઢ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. ત્યાં સ્કોર્પિયો ગાડી ચાલકની અમીરગઢ પોલીસે પૂછપરછ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લા સહિત દેશભરમાં સ્પા સેન્ટરની બોલબાલા છે. જોકે ધાનેરા પોલીસ મથકે સ્પા સેન્ટરમાં મેનેજર તરીકે કામ કરતી યુવતીએ પોતાના ભાગીદાર વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. ધાનેરા શહેરી વિસ્તારમાં આવેલ રાજમંદિર પ્લાઝા શોપિંગ સેન્ટરમાં એપલ ડિલક્સ 3 સ્ટાર નામની સ્પાની ઓફિસ ચાલતી હતી, જેમાં મેનેજર તરીકે કામ કરતી યુવતીએ સ્પા સેન્ટરના માલિક જેડી ખાન વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ આપી છે. ધાનેરા પોલીસ મથકે આપેલ ફરિયાદમાં યુવતીએ ઉલ્લેખ કર્યો છે કે જેડી ખાન સાથે તેનો અગાઉ પણ શારીરિક સંબંધ બંધાયો છે અને બંને જણ પ્રેમ સંબંધમાં હતા, જેથી કરીને પૈસાનો વ્યવહાર પણ બંને સાથે મળીને કરતા હતા. ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપી જેડી ખાન યુવતીને થરાદ ખાતેના સ્પા સેન્ટરમાં ભાગીદાર રાખવાનો હતો. યુવતીએ 2,95,000 રૂપિયા પણ આરોપીને આપ્યા હતા. જોકે બંને વચ્ચે ભાગીદારી અને પૈસાની લેતી દેતી મામલે વિવાદ થયા બાદ આજે યુવતીએ ધાનેરા પોલીસ મથકે પોતાની મરજી વિરુદ્ધ આરોપી જેડી ખાનને શારીરિક સંબંધ બાંધ્યો હોવાની ફરિયાદ આપી છે. ધાનેરા પોલીસે પણ 376ની કલમ મુજબ ફરિયાદ લઈ આરોપી જેડી ખાનની ધરપકડ કરી છે. કોર્ટે આરોપીને સબ જેલ ખાતે મૂકવાનો હુકમ કર્યો છે. સ્પા સેન્ટર ઉપર તાળા જોવા મળી રહ્યા છે. ધાનેરા શહેરી વિસ્તારમાં રાત્રિના સમયે સાવધાન રહેવું જરૂરી બની જાય છે. ધાનેરા ખાતે આવેલ આયુષ હોસ્પિટલમાંથી મોબાઈલની ચોરી કરતા ઈસમો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. રાત્રિના સમયે બિંદાસ રીતે હોસ્પિટલમાં ચારે બાજુ ફરતા ઈસમો મોબાઈલ ચોરી કરી રહ્યા છે. દર્દી કે પછી દર્દીઓના સગાવાલા રાત્રિના સમયે મોબાઈલ પોતાની પાસે કે પછી મોબાઈલ ચાર્જ કરવા માટે મૂકી દેતા હોય છે. એ જ તકનો લાભ લઈ ઈસમો મોબાઈલ લઈ ફરાર થઈ જાય છે. આયુષ હોસ્પિટલમાં 2 અલગ અલગ ઈસમો મોબાઈલ ચોરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. આ ઈસમો તમને ક્યાંક નજરે પડે તો નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી કરવામાં આવે છે. હોસ્પિટલ અલગ અલગ વોર્ડમાં ફરી ઈસમો મોબાઈલ ચોરી કરે છે. 3 જેટલા મોબાઈલ ચોરી થયાની હકીકત સામે આવી છે. ધાનેરા શહેરી વિસ્તારમાં કિંમતી માલ સામાન મામલે જાગૃત બનવું જરૂરી છે. ડીસા શહેર દક્ષિણ પોલીસે જાહેરમાં મોબાઈલ ઉપર ઓનલાઈન ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે યુવકની અટકાયત કરી સટ્ટાની આઈડી આપનારની તપાસ હાથ ધરી છે. ડીસા શહેર દક્ષિણ પોલીસ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમયે ડીસા શાક માર્કેટની બાજુમાં જાહેરમાં એક શખ્સ મોબાઈલ ઉપર આઈડી વડે સટ્ટો રમતો હોવાની માહિતી મળી હતી.
જેથી પોલીસની ટીમ તરત જ ત્યાં પહોંચી હતી અને શંકાસ્પદ યુવકને પકડી તેના મોબાઈલની તપાસ કરતા તે મોબાઈલ ઉપર આઈડી વડે સટ્ટો રમતો હોવાનું જણાયું હતું, જેથી પોલીસે તરત જ તેની અટકાયત કરી હતી. કાંદીલાલ ટેકચંદ ઠક્કરનો મોબાઈલ જપ્ત કરી તેમાં અંદર રહેલી આઈડી લિંકની તપાસ કરી આઈડી આપનારની પણ તપાસ હાથ ધરી છે. થરાદમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં અગમ્ય કારણોસર લોકો મોતની છલાંગ લગાવી અને મોતને વાલું કરવાનો સિલસિલો યથાવત છે. થરાદમાં આવેલ મુખ્ય નર્મદા કેનાલ આત્મહત્યાનો પોઈન્ટ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. આ નર્મદા કેનાલમાં કેટલાય આશાસ્પદ યુવાનો અને યુવતીઓએ આત્મહત્યા કર્યાના બનાવો બન્યા છે. તેમાં એક વધારે યુવકે આત્મહત્યા કર્યાનો બનાવ બન્યો છે. મુખ્ય નર્મદા કેનાલ ઢીમા પુલ નજીક કોઈ અજાણ્યો યુવકનો મૃતદેહ તરતો જોવા મળતા સ્થાનિક લોકોએ થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહને કેનાલ બહાર કાઢી હતી અને તેની ઓળખ થઈ ન હતી. કોઈ પ્રૂફ પણ મળી આવેલ નથી અને તે યુવકના જમણા હાથમાં દિલ કોતરાવેલ છે અને ગળામાં નાનું ચાકુ પહેરેલું છે. યુવકની લાશને પીએમ અર્થે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને પોલીસે યુવકના પરિવારની તપાસ હાથ ધરી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ડીસામાં માતાજીની આસ્થાના ભાગરૂપે નીકળે છે ઠાકોર સમાજની ભવ્ય શોભાયાત્રા. 100 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ શરીર ઉપર ચાબુકના મારવામાં આવે છે ચાબકા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ખેડૂત મિત્રો, જો તમે ટાટા સ્ટીલનો વાયર ખરીદ્યો હોય કાંટાતા તો તમારે એની સબસિડી માટે 3 ડોક્યુમેન્ટની જરૂર પડશે, જેમાં ટાટા સ્ટીલનું 787 નું વિઝન પ્રોકોના સાઇન સ્ટેમ્પ વાળું સર્ટિફિકેટ, ડીલરનું ઓથોરાઇઝ સર્ટિફિકેટની જરૂર પડશે અને ક્વોલિટી એશ્યોરન્સ સર્ટિફિકેટ. આ 3 ડોક્યુમેન્ટની તમારે સબસિડી પાસ કરાવવા જરૂર પડશે. ટાટા સ્ટીલ હંમેશા ખેડૂતો સાથે. જાણકાર રહો, સતર્ક રહો. આભાર. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં વસતો ઠાકોર સમાજ જોગણી માતા પ્રત્યે અતૂટ આસ્થા ધરાવે છે અને માતાજીની આસ્થાના ભાગરૂપે જેઠ માસમાં માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકાળે છે. આ શોભાયાત્રામાં ઠાકોર સમાજ માતાજી પ્રત્યે પોતાની આસ્થા વ્યક્ત કરવા માટે પોતાના શરીર ઉપર તાળ એટલે કે ચાબુકના ચાબખા ખાય છે. લગભગ 100 વર્ષથી ચાલી આવતી ડીસામાં ઠાકોર સમાજની પરંપરા આજે પણ યથાવત છે. જેઠ માસ મહિનાની શરૂઆતમાં જ ડીસામાં વસતો ઠાકોર સમાજ જોગણી માતાજીની શોભાયાત્રા નીકાળે છે
આ શોભાયાત્રામાં માત્ર ડીસા જ નહીં પરંતુ દૂર દૂર વસતા ઠાકોર સમાજના લોકો માતાજીના દર્શન કરવા માટે આવે છે. મહત્વની વાત એ છે કે આ શોભાયાત્રામાં આવતા શ્રદ્ધાળુઓ માતાજીના આશીર્વાદ સ્વરૂપે પોતાના શરીર ઉપર ચાબુકના ચાપખા ખાય છે અને શ્રદ્ધાના ભાગરૂપે ચાપખાની કોઈ પણ અસર તેમના શરીર ઉપર જોવા મળતી નથી. લગભગ 100 વર્ષ કરતાં પણ વધારે સમયથી આ પરંપરા ચાલી આવી રહી છે. પેઢી દર પેઢીથી આ આસ્થા આજે પણ બરકરાર જોવા મળી રહી છે. વર્ષો પુરાણી રથયાત્રા ઓગણવર્ષના ઝૂંપડી માતાના મંદિરથી નીકળી ને બધા મોહલ્લામાંથી નીકળી રંગની જનતાને આ લાભ આપે. ઝૂંપડી માતા બહુ સારું કરે ને આ પર ઠાકોર સમાજના આગેવાનો બધાએ સરસ રીતે રથયાત્રા નીકાળે. સર્વધર્મ જનતાને આભાર માનું છું. આજના આધુનિક યુગમાં પણ ઠાકોર સમાજની આ પરંપરા યથાવત છે અને તેમાં પણ માતાજીની શ્રદ્ધાના ભાગરૂપે આ શ્રદ્ધાળુઓ તેમના શરીર ઉપર ચાબુકના ચાપખા ખાતા હોવા છતાં તેમના શરીર ઉપર કોઈ પણ જાતનો ઉઝરડો પણ જોવા નથી મળતો. ત્યારે આ ચમત્કારથી કમ ન કહેવાય. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરતા જિલ્લાભરમાં ભવ્ય ઉજવણી. ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આતશબાજી તેમજ મોં કરાવ્યું મીઠું. આબુ પાલનપુર હાઈવે ઉપર કાર ચાલકે વૃદ્ધને લીધા અડફેટે. વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત. થરાદમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં અજાણ્યા યુવકે લગાવી મોતની છલાંગ. નગરપાલિકાની ફાયર વિભાગની ટીમે મૃતદેહને કાઢ્યો બહાર. ડીસામાં માતાજીની આસ્થાના ભાગરૂપે નીકળે છે ઠાકોર સમાજની ભવ્ય શોભાયાત્રા. 100 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ શરીર ઉપર ચાબુકના મારવામાં આવે છે ચાપકા. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું.